કર્મનો સિદ્ધાંત એને ફાવતો નથી સાહેબ, એટલે જ આજનો અર્જુન કૃષ્ણ એને માફક આવતો નથી. સાહેબ, જેટલું એકબીજાનું ધ્યાન રાખશો સંબંધ એટલો જ વધારે મજબૂત થશે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ સાહેબ, જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો. જીભથી મીઠા અને મગજથી ઝેરીલા શકુનીઓથી બચજો સાહેબ, બાકી મહાભારત તમારી જિંદગીમાં પણ થતા વાર નહીં લાગે. મુસીબતો આપણને ત્યારે જ દેખાતી હોય છે જ્યારે આપણું ધ્યાન આપણા લક્ષ્ય પર નથી હોતું. સમય પાસે એટલો સમય જ ક્યાં હોય છે કે સમય તમને બીજી વાર સમય આપી શકે. જીવનમાં ખરાબ સમય આવવો પણ જરૂરી છે સાહેબ, કારણ કે ખરાબ સમયે જ સાચા વ્યક્તિની પરખ થાય છે. બહુ નસીબવાળા હોય છે એ લોકો જેને ચહેરાથી નહીં પણ દિલથી સુંદર લોકો મળે છે. જેને બાંધી રાખ્યું છે એ આપણું નથી, અને જે આપણું છે એને બાંધી રાખવાની જરૂર નથી. હારી જવું એ ખોટું નથી સાહેબ, પણ હાર માની લેવી એ ખોટું છે. સાહેબ, મોટી મોટી હસ્તીઓ કરતાં તમારી સાથે એક હસતી વ્યક્તિ વધારે મહત્વની હોય છે. જિંદગીમાં એવા માણસોનું હોવું પણ જરૂરી છે જેને દિલના હાલ બતાવવા શબ્દોની જરૂર ના પડે. મહત્વનું કામ વ્યસ્ત માણસને સોંપવું જોઈએ સાહેબ, કારણ કે નવરા માણસો પાસે સમય નથી હોતો. સાહેબ, આ અનમોલ સંસારમાં સમય એટલો સરસ રીતે પસાર કરો કે યાદ આવે ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. આજકાલ જીવનમાં જેટલા પણ લોકો મળે છે બધા બસ પોતાને શિક્ષક સમજીને ભણાવીને ચાલ્યા જાય છે. જિંદગી અઘરી છે સાહેબ, પણ ટેવાઈ જાય છે. શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે. નાદાન લોકો જ જીવનનો પૂરેપૂરો આનંદ લેતા હોય છે સાહેબ. વધારે બુદ્ધિશાળી લોકોને તો મુશ્કેલીમાં જ જોયા છે. શરૂઆત કરવા માટેનો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમે વાતો કરવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરો. સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો તમારી સફળતાથી ખુશ થનારને મળવાનો હોય છે. સાહેબ, જેના ખાતામાં શાંતિ અને સંતોષનું બેલેન્સ હોય એ વ્યક્તિ જ સૌથી વધારે અમીર છે દુનિયામાં. દિવસ તો બધાનો 24 કલાકનો જ હોય છે સાહેબ, ફરક બસ એનો ઉપયોગ કરવાનો હોય છે.
મહેનતના પરસેવાથી એટલા પલળી જાઓ કે ગરમ હવા પણ ઠંડી લાગવા માંડે. આપણું કોઈ જ કામ ન હોવા છતાં સંપર્ક રાખવાનું મન થાય તેનું નામ જ સંબંધ. જિંદગીમાં બહુ ઓછા લોકો હોય છે સાહેબ, જે હંમેશા બધાના ચહેરા પર સ્મિત લાવતા હોય છે. જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ સાહેબ, પણ મા બાપના ઋણને ક્યારેય ન ભૂલતા. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.